ગીર સોમનાથથી સિદ્ધપુર સુધીના રૂટની એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે કે જેનો સોમનાથ ટ્રસ્ટ પદાધિકારીઓ હિન્દુ સમાજના પ્રમુખ ભાજપ અગ્રણી સહિતની ઉપસ્થિતિમાં ધાર્મિક મંત્રોચ્ચાર સાથે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। સિદ્ધપુર ડેપો મેનેજર તેમજ સ્ટેન્ડ ઇન્ચાર્જના પ્રયત્ન અને સાથે સહયોગ સાથે સોમનાથ આવતા દર્શનાર્થીઓને સોમનાથ સિદ્ધપુર રૂટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ બસ સેવાનો સ્લીપર કોચ રૂટ શરૂ કરવા પણ રજૂઆત કરવામાં આવી છે। એસટી નિગમ અને ગુજરાત સરકાર દ્વારા જે સોમનાથથી બહુચરા જઈને 2-3 સ્થળ છે એવા જે યાત્રાધામના છે જ્યાં દર્શનનો લાભ મળે બધાને, એ સુવિધા માટે ગુજરાત સરકાર અને એસટી નિગમ દ્વારા બસની સુવિધા અત્યારે ફાળવવામાં આવી છે। તે બદલ ગુજરાત સરકાર અને એસટી નિગમનો અમે આભાર માનીએ છીએ। એસટી તંત્ર દ્વારા પાલનપુર ડેપોના એક યાત્રાધામથી યાત્રાધામને જેને કહેવાય જોડી શકે એવી બસ સર્વિસ યાત્રી સુવિધા માટે ચાલુ કરવામાં આવી છે। તેમાં અહીંયાથી સોમનાથ પ્રથમ યાત્રાધામ, ત્યાંથી બહુચરાજી, ઉમિયાધામ અને માતૃ ગયા, એટલે 4 યાત્રાધામને જોડતી આ સર્વિસ છે। 330 રૂપિયા હાલ એનું સિટિંગનું અહીંયાથી ભાડું છે, જે વ્યાજબી છે। આનાથી યાત્રિકોને પણ બહુ ફાયદો થશે અને સીધી કનેક્ટિવિટી યાત્રાધામ સાથે મળી રહે એ માટેનો આ એસટી તંત્રનો પ્રયાસ છે, જેનો આમ જનતાએ વધુમાં વધુ લાભ લેવો જેવું આ